જે સબસ્ક્રાઇબ નહીં કરે તેને મેલડી માતાની સોગંદ છે અને સબસ્ક્રાઇબ નહીં કરો તો તમારા માતા પિતા મરી જશે. જે સબસ્ક્રાઇબ કરશે અને લાઈક કરશે તેને 2 કલાકમાં મેલડીમાં સારા સમાચાર આપશે. ઘરે સુખ શાંતિ રહેશે. એ તેલ લઈ લ્યો, ફકલેન્ડી તેલ લઈ લ્યો. જેને પણ ઓજાર ઊભો ન થતો હોય એ ફકલેન્ડી તેલ લઈ લ્યો. શું વેચવા આવ્યો છે તું? ક્યારનો અવાજ કરે છે એટલે જોર જોરથી બૂમો પાડે છે. અરે માસી, હું તો ફકલેન્ડી તેલ વેચવા આવ્યો છું. એકદમ ક્વોલિટી વાળું તેલ છે. એકવાર ચોપડશો તો તમે મને જિંદગીભર યાદ કરશો. પણ આ તેલ તળવાનું છે કે પછી બીજા કોઈ કામમાં ઉપયોગમાં લેવા માટેનું છે? મને જણાવ કે શું કરવાનું આ તેલનું? અરે માસી, તમે તો સાવ ભોળા લાગો છો. આ તેલ એના માટે છે કે જેને ઓજાર ઊભો ના થતો હોય. આ તેલ તળવા માટે નથી. તો માસી, ડોહાબાને ટેટુડો ઊભો ના થતો હોય તો લઈ લ્યો. ખૂબ સસ્તું ને સારું તેલ છે. તમારે કોઈ દિવસ તકલીફ નહીં આવે. અને બીજી ખાસિયત એવી છે કે ડોહાબાને નાનો ટેટુડો હોય છે તો પણ મોટો થઈ જશે. એકદમ પોપટ જેવો મોટો થઈ જશે. માસી લઈ લ્યો એક ડબ્બો. મારી ફૂલ ગેરંટી છે. તમને રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા આપી દઈશ. તમે ખાલી એક ડબ્બો વાપરો એટલે તમને ખબર પડશે. તો માસી, ડોહાબા ક્યાં ગયા? ડોહાબાને બોલાવો. તો એમણે તેલ આપી દે અને ટેટુડો ઊભો ન થતો હોય તો ઊભો કરાવી નાખીએ. અરે ડોહો તો અંદર હૂતો છે, એને ઊભો નતો થતો એટલે મોઠિયા મારતો હતો. એટલી વારમાં તું આવી ગયો. ઓહ, તો હું સાચી જગ્યાએ જ આવ્યો છું. તો તમારે તેલનો એક ડબ્બો નહીં પણ 4-5 ડબ્બા લેવાની જરૂર છે. તો માસી, ડોહાબાને બોલાવો તો એમને ટેટુડો ઊભો કરી આપીએ. અને ડોહાબાને જિંદગીભર રાહત મળશે અને તમને આનંદ મળશે. હા, હારું હેડ, હું ડોહાને બોલાવીને આવું અને તું અહીંયા જ બેઠો રહેજે. કેમ કે મારે તેલ તો લેવું પડશે. કેમ કે હવે ડોહાને કાઠું કામ છે. કલાક મથે ત્યારે એને ટેટુડો ઊભો થાય છે. એમાં પણ એને 4 ઓગળનો ટટુડો છે. હું તો હવે કંટાળી છું આ ડોહાથી. ક્યારે એને ટાઈમ પર ટટુડો ઊભો થતો થતી, પછી હું તો કંટાળીને સૂઈ જાઉં છું. હા માસી, એ વાત તો સાચી. તમારી હવે ડોહાબાની ઉંમર થઈ ગઈ. હવે 60 વર્ષ થાય એટલે પછી ટેટુડો ઊભો ન થાય. તમારા ગામમાં એવા તો ઘણા બધા છે જેમને ટેટુડો ઊભો થતો થતી આજે 20-25 જણે માર જોડેથી ફકલેન્ડી તેલ લીધું છે. ઓહ, અમારા ગામમાં આટલા બધા લોકોએ તેલ લીધું છે કે આટલા બધા લોકોને ટેટુડો ઊભો થતો નથી. દેખો માસી, એક તો રઘનાથ બાપુ અને સમનો બાપુ, પછી કુંવરસી બાપુ અને હીરો બાપુ, આટલા બધા ડોહાઓએ ફકલેન્ડી તેલ લીધો છે. સમનાને ક્યારથી ટેટુડો ઊભો થતો નથી. એની બાયડી તો રોજ મને કહેતી હોય છે કે સમનો તો રોજ મને ઠેલતો હોય છે. સવિતાડીનો ડોહો તો બાયલો નીકળ્યો. મારા આગળ રોજ જૂઠું કહેતી હતી. એની બેનને કરી જાય મારો રૂપો કાકો. અરે માસી, ઊભો થવાની તો વાત છોડો તમે. એને તો 2 આંગળની ટટુડી છે. એના કરતા તો નાના છોકરાને મોટી ટટુડી હોય છે. એવું છે એમને. હવે દેખ, તું સવિતાડીને મળવા દે એકવાર. પછી એની વાત. મારા આગળ રોજ જૂઠું બોલતી હતી ને. હા માસી, અને બીજી એક વાત તમને કહેવા માંગુ છું. સવિતા માસીની વાત છે તો હું તમને એક વાત કરું. અરે ભાઈ, તું ટેન્શન ના લેતો. હું કોઈને વાત નહીં કરું. બોલ. શું વાત છે સવિતાની? માસી, એમાં એવું છે, હું તેલ વેચવા ગયો હતો ત્યારે હું તેમના ઘરની બારે ઊભો હતો. ત્યારે મને કંઈક અવાજ આવતો હતો. પછી મેં બારીમાંથી ઘરની અંદર જોયું તો હું તો એકદમ હેરાન થઈ ગયો. તમે જોવાને તો સવિતા માસી 4 જણા જોડે ઠેલાવતી હતી. 4 જણાની વાત તો વાત જ રહી, પણ એનો ડોહો હાથે મળીને સવિતાડીને ઠેલાવતો હતો. તમે જોવો ને, સવિતાડી તો બંને ટોગા પોળા કરીને ખાટલા ઉપર સૂતી હતી અને 4 જણા તેની સર્વિસ કરતા હતા. અને સેવા કરવા વાળા કોણ હતા તમે જાણીને ચોંકી જશો. માસી, એનો સગો કાકો અને એનો નાનો ભાઈ અને બીજા 2 જણ હતા. માસી, સવિતાડીને તો બરલા પડાવી નાખ્યા હતા 4 જણે. તો એ હાવીડી શું કહેતી હતી ખબર છે? એમ કહેતી હતી કે હજુ ઊંડો ઘાયેલો. પછી તો 2 જણા એક જ હોલમાં પહેડી નાખ્યો તોય તેને અસર ના થઈ. યાર, સવિતાડી 1 નંબરની ઉઠણ છે. ઓહો, એવું છે એમ. મને તો હવે ખબર પડે છે કે સવિતાડી આવી નાગી છે. એના સગા ભાઈ અને કાકાને પણ ના છોડ્યા. કેવી કહેવાય ભોસની. સાચી વાત છે માસી. હવે આવી ગેલઠોક બાયડીઓનું આપણે શું કરી શકીએ? એમની મરજી. એમને જેમ ઠેલાવવું હોય એમ ઠેલાવે. આપણે કોણ કેવા વાળા? આપણે કોઈને કહીએ તો એમને તો ખોટું લાગી જાય. એના કરતા ના કેવું વધુ સારું. જવા દે. ચાલ જવા દે. ઈ વાતને મને તું તેલ આપ તો અમે પણ કામકાજ ચાલુ કરીએ અને નીચે ખાજ મટાડી નાખીએ. ડોહાબાને 2 ફૂટ લાંબો ટેટુડો થઈ જડે અને 4 બાય 4 ના જાડો. એકદમ ચીકણો થઈ જશે.
તમારા માટે સ્પેશિયલ ઘરેથી બનાવેલો ફકલેન્ડી તેલ લઈને આવ્યો છું. તમે ડોહાબાના હથિયાર ઉપર લગાવશો એટલે સારું ભાઈ, તો મને એક ડબ્બો આપી દે, હું પણ હવે ખાજ મટાડી નાખું. આમે હવે સવિતાની વાતો સાંભળી ઉઠણ ચડી ગઈ છે. લો માસી, આ તેલ અને તમે મટાડી નાખો તમારી ખાજ, અને ડોહાબા હાથે ફૂલ મસ્તી અને મોજ કરો ગમે એમ. જે સબસ્ક્રાઇબ નહીં કરે તેને મેલડી માતાની સોગંદ છે, અને સબસ્ક્રાઇબ નહીં કરો તો તમારા માતા પિતા મરી જશે. જે સબસ્ક્રાઇબ કરશે અને લાઈક કરશે તેને 2 કલાકમાં મેલડીમાં સારા સમાચાર આપશે. ઘરે સુખ શાંતિ રહેશે.